અમરેલીના રાજુલામાં હિન્દુ સમાજની યુવતીને મુસ્લિમ યુવકે હૈદરાબાદ ભગાડી જવાનો મામલો સામે આવ્યો હતો। હિન્દુ સમાજની યુવતી નેહા પરમારે આંતરજ્ઞાતીય લગ્નથી રાજુલામાં વિવાદ સર્જાયો છે। હિન્દુ યુવતી નેહા પરમારે મુહિસ ફિરાણી સાથે લગ્ન કર્યા। યુવતીના પિતા અરવિંદ પરમારે નિવેદન આપ્યું। યુવતીના પિતાએ પુત્રીને પાછી લાવવા માંગ કરી। કેરલા સ્ટોરી 1 અને 2 માં થયું, મારે કેરલા સ્ટોરી 3 નથી જોવું તેવું યુવતીના પિતાએ જણાવ્યું છે। આખરે યુવતીના પિતા અરવિંદ પરમારે દીકરીને પરત લાવવા માંગ કરી। યુવતીએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો જાહેર કર્યા બાદ યુવતીના પિતાએ નિવેદન આપ્યું। રાજુલાનો લોહાર જ્ઞાતિનો અરવિંદ માધુભાઈ પરમાર, જે નેહા પરમારનો પિતા, જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો સ્ટોપ કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં। ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આવ ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કંઈ કહેવું પણ। હેલો, મારું નામ નેહા મુહિસ ફિરાણી છે। હું રાજુલાથી છું અને મુહિસ બી રાજુલાનો છે અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ। અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે, હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે। વધારે આગળ પ્રોસેસમાં જાય એ પહેલાં જ હું બધાને કહી દેવા માંગુ છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું, કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ। તો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો। બધાને એવી નમ્ર વિનંતી છે, પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે। નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી। અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માટે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે, એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને। અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો